ચાલો આજે એક પર્યાવરણીય જાસૂસી મિશન પર નીકળીએ. આપણું કેન્દ્રબિંદુ છે એક ખૂબ જ મહત્વપૂર્ણ તળાવ અને એના પાણી સાથે જોડાયેલો એક મોટો સવાલ. શું આ પાણીનો ઉપયોગ કરવો સુરક્ષિત છે? ચાલો સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. તો આપણી આખી વાતનું કેન્દ્ર છે નળ સરોવર પક્ષી અભયારણ્ય. જુઓ, આ માત્ર એક સુંદર જગ્યા જ નથી, પણ એક રામસર સ્થળ પણ છે. આનો અર્થ એ થયો કે આને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ મળેલું છે. મતલબ કે આ માત્ર ગુજરાત માટે જ નહીં, પણ આખી દુનિયા માટે એક અમૂલ્ય પર્યાવરણીય વારસો છે. અને અહીં જ આપણો મુખ્ય સવાલ ઊભો થાય છે. એક એવો વિસ્તાર જ્યાં પાણીની જરૂરિયાત દિવસેને દિવસે વધી રહી છે, ત્યાં શું આ અભયારણ્યના પાણીનો ઉપયોગ કરવો એ ખરેખર એક સારો વિકલ્પ છે? આખી તપાસનો હેતુ બસ આ જ સવાલનો જવાબ શોધવાનો છે. સારું, તો ચાલો હવે આ કેસની ઊંડાણમાં ઉતરીએ. આ એક ભેજવાળી જમીનની પાણીની દુવિધા છે અને એ સમજીએ કે ખરેખર દાવ પર શું લાગેલું છે. જુઓ, ગુજરાત એક વિકસતું રાજ્ય છે. વસ્તી વધી રહી છે, ઉદ્યોગો વધી રહ્યા છે, અને આ બધા માટે શું જોઈએ? પાણી. આના કારણે નદીઓ અને તળાવો જેવા જે આપણા હાલના પાણીના સ્ત્રોતો છે, એના પર જબરદસ્ત દબાણ આવી રહ્યું છે. એટલે જ હવે નળ સરોવર જેવા બીજા સ્ત્રોતો પર ધ્યાન જઈ રહ્યું છે. તો આ સમસ્યાનો જવાબ વૈજ્ઞાનિકોએ કેવી રીતે શોધ્યો? એમને એક ખાસ સાધનનો ઉપયોગ કર્યો. ચાલો જોઈએ કે આ પાણીની ગુણવત્તાને કેવી રીતે ગ્રેડ આપવામાં આવ્યું. આ તપાસનું હૃદય છે વોટર ક્વોલિટી ઇન્ડેક્સ, એટલે કે WQI. હવે આ WQI શું છે? બહુ સરળ રીતે સમજો તો એ પાણી માટેનું એક રિપોર્ટ કાર્ડ છે. એ ઘણા બધા અલગ અલગ ટેસ્ટના પરિણામોને ભેગા કરીને એક સીધો સાલો સ્કોર આપે છે, જે આપણને બતાવે છે કે પાણીનું સ્વાસ્થ્ય કેવું છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી. વૈજ્ઞાનિકોએ એકદમ પદ્ધતિસર કામ કર્યું. એમણે અભયારણ્યમાંથી 8 અલગ અલગ જગ્યાએથી પાણીના નમૂના લીધા. પછી લગભગ 22 જેટલા અલગ અલગ પરિબળો તપાસ્યા. પાણીનું pH લેવલ શું છે, એમાં ઓક્સિજન કેટલો ઓગળેલો છે, આવી બધી જ બાબતો. અને આ બધી માહિતી પરથી દરેક ઉપયોગ માટે એક WQI સ્કોર તૈયાર કર્યો. અને હવે એક ક્ષણ જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. આ બધી મહેનત પછી પરિણામ શું આવ્યું? શું નળ સરોવરનું પાણી પીવા, ખેતી, નહાવા અને માછલી ઉછેર માટે યોગ્ય છે? ચાલો ચુકાદો જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ પીવાના પાણીની. તો અહીં ચુકાદો ખૂબ જ ચિંતાજનક છે. મોટાભાગના વિસ્તારોમાં પાણીની ગુણવત્તા ખરાબથી લઈને અયોગ્ય કેટેગરીમાં છે. આનો સીધો મતલબ એ છે કે કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વગર આ પાણી પીવા માટે બિલકુલ સલામત નથી. પણ ખેડૂતો માટે સમાચાર ઘણા સારા છે. જ્યારે સિંચાઈની વાત આવે છે તો અહીં ચિત્ર એકદમ બદલાઈ જાય છે. અભ્યાસ મુજબ પાણી મોટાભાગે સારું છે, એટલે કે આસપાસના ખેતરોમાં પાક ઉગાડવા માટે તેનો ઉપયોગ સુરક્ષિત રીતે કરી શકાય છે. સારો. અને મનોરંજન માટે, જેમ કે નહાવા ધોવા માટે કેવું છે? અહીં પણ ચિત્ર ઘણું સકારાત્મક છે. પાણીની ગુણવત્તા સારીથી મધ્યમ સારી છે, એટલે કે સામાન્ય રીતે મનોરંજન માટે તેને સુરક્ષિત માની શકાય. પણ અહીં એક ખૂબ જ ચિંતાજનક વાત સામે આવે છે. જ્યારે મત્સ્ય ઉછેર અને ત્યાંના બીજા જળચર જીવોની વાત આવે છે, ત્યારે પાણીને સંપૂર્ણપણે અયોગ્ય ગણવામાં આવ્યું છે. આ એક ગંભીર ચેતવણી છે કે અભયારણ્યનું જે ઇકોસિસ્ટમ છે તે માછલીઓ અને બીજા જીવોના વિકાસ માટે સ્વસ્થ નથી. તો સવાલ એ છે કે આવું કેમ? એક જ પાણી અમુક કામ માટે સારું અને બીજા માટે આટલું ખરાબ? આની પાછળનું કારણ શું છે? આ સમજવા માટે આપણે હવે તપાસના બીજા તબક્કામાં જઈશું. પ્રદૂષણના મૂળ સુધી પહોંચીશું. વૈજ્ઞાનિક વિશ્લેષણમાં જે મુખ્ય ગુનેગારો પકડાયા, એમાં હતા ગટરો અને ઘરોમાંથી આવતો કચરો, ખેતરોમાંથી વહીને આવતા રાસાયણિક ખાતરો, નદીઓ પોતાની સાથે જે કાંપ અને કચરો લાવે છે તે, અને બાષ્પીભવનના કારણે પાણીમાં સતત વધતી જતી ખારાશ. આ બધા ભેગા મળીને પાણીની ગુણવત્તા બગાડી રહ્યા છે. પ્રદૂષણ કેટલું ગંભીર છે એનો અંદાજ લગાવવા માટે ફક્ત આ એક આંકડો જ પૂરતો છે. પાણીમાં સોડિયમનું પ્રમાણ એક જગ્યાએ 3125 મિલીગ્રામ પ્રતિ લિટર સુધી પહોંચી ગયું હતું. આ ખૂબ જ ઊંચો આંકડો છે અને તે સીધો ઇશારો કરે છે કે ગટર અને ખેતીનો કચરો પાણીમાં ભળી રહ્યો છે. હવે આ બધી માહિતી થોડી નિરાશાજનક લાગી શકે છે, પણ એ આપણને આગળનો રસ્તો પણ બતાવે છે. કારણ કે જ્યારે આપણને સમસ્યાનું મૂળ ખબર હોય, ત્યારે જ આપણે એનો ઉકેલ શોધી શકીએ છીએ. તો ચાલો હવે અભ્યાસમાં સૂચવેલા ઉપાયો પર એક નજર કરીએ.
સંશોધકોએ એક આખી યોજના સૂચવી છે, જેમ કે અભયારણ્યની સરહદનું રક્ષણ કરવા માટે વાડ બનાવવી, રાસાયણિક ખાતરોનું પ્રદૂષણ ઘટાડવા માટે આસપાસના વિસ્તારોમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવું, તળાવમાંથી નિયમિતપણે કાંપ કાઢવો, એક રક્ષણાત્મક બફર ઝોન બનાવવો અને જે નુકસાનકારક વનસ્પતિઓ છે એનો ઉપયોગ બાયોગેસ બનાવવા માટે કરવો. અને આ નળ સરોવરની આખી વાત આપણને આજના વિશ્લેષણના સૌથી મોટા અને અંતિમ સવાલ પર લાવીને મૂકે છે. આપણે આપણી વધતી જતી પાણીની જરૂરિયાતો અને પ્રકૃતિના રક્ષણ જેવી મહત્વપૂર્ણ જવાબદારી વચ્ચે સંતુલન કેવી રીતે રાખી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે. માત્ર નળ સરોવર માટે જ નહીં, પણ આપણી પૃથ્વીના દરેક કિંમતી જળ સ્ત્રોત માટે.